કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો ચર્ચા કરી રહ્યા છે આપણે ચેપ્ટર નંબર 2 માં બહુપદીઓમાં સ્વાધ્યાય 2.5 ની. તો અગાઉના વિડિયોમાં આપણે આને આધારિત નિત્ય સમૂહની ચર્ચા કરી હતી. જો એ નિત્ય સમૂહ તૈયાર ન હોય તો સૌપ્રથમ પહેલા એ નિત્ય સમૂહ ખાસ તૈયાર કરવા, તો જ તમને આ સ્વાધ્યાય 2.4 માં ખબર પડશે. એટલે દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે નિત્ય સમૂહ ખાસ તૈયાર કરી નાખવા. તો હવે આજે વાત ચર્ચા કરીશું દાખલા નંબર 4 ની, કે યોગ્ય નિત્ય સમૂહનો ઉપયોગ કરીને વિસ્તરણ કરવાનું છે. કયું નિત્ય સમૂહ વપરાય આપણે જાણીએ. અહીંયા કે અહીંયા આપણને x 2y 4z નો હોલ સ્ક્વેર આપેલો છે. તો કયું કોનું નિત્ય સમૂહ છે? તો આપણે જાણીએ છીએ કે a b c નો હોલ સ્ક્વેર આ એનું નિત્ય સમૂહ. હવે એનો અવયવ શું પડશે? તો a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર વિસ્તરણ પ્લસ 2ab 2bc 2ca થાય. તો એનું શું થયું? વિસ્તરણ. તો આ વિસ્તરણ પરથી એટલે આ નિત્ય સમ પરથી આપણે શું ગણવાનું છે? દાખલા નંબર 4 ની ચર્ચા કરીશું. આ જ નિત્ય સમ બધા માટે. તો અહીંયા આપણને આપેલું છે x y x 2y 4z નો હોલ સ્ક્વેર. તો પહેલામાં a નો સ્ક્વેર એટલે આપણા માટે x નો સ્ક્વેર પ્લસ 2y નો સ્ક્વેર પ્લસ 4z નો સ્ક્વેર એટલે a b c નો સ્ક્વેર થઈ ગયો પ્લસ 2a b એટલે x 2y પ્લસ 2 b c એટલે 2y પ્લસ 4z 4z અને પ્લસ 2 c a એટલે 4z x એટલે 4z x. હવે x નો સ્ક્વેર શું થઈ જશે આપણી જોડે? x સ્ક્વેર. 2 નો સ્ક્વેર તો 4y નો સ્ક્વેર, 4 નો સ્ક્વેર 16z નો સ્ક્વેર, 2 દુ 4xy એટલે પ્લસ 4xy, 2 દુ 4 અને 4 ગુણ્યા 4 તો 16yz અને 4 દુ 8zx. આ શું મળી ગયું આપણને? વિસ્તરણ. શું મળ્યું આનું? વિસ્તરણ. તો જો નિત્ય સમૂહ આવડે તો આ યોગ્ય રીતે તમને આવડી જાય. બીજા દાખલાની ચર્ચા કરીએ. દાખલા નંબર 2 માં આપેલું છે જુઓ 2x નો સ્ક્વેર પ્લસ માઈનસ y નો સ્ક્વેર પ્લસ z નો સ્ક્વેર પ્લસ 2x into minus y plus 2 into minus y into z અને plus 2 into z into 2x. આને લખાઈશું 2x નો સ્ક્વેર શું થશે? 4x સ્ક્વેર માઈનસ y નો સ્ક્વેર શું થઈ જશે? પ્લસ y, z નો સ્ક્વેર z સ્ક્વેર, 2 દુ 4 પણ અહીંયા માઈનસ છે એટલે અહીંયા માઈનસ 4xy થઈ જાય. શું થશે? માઈનસ 4xy. અહીંયા પણ માઈનસ 2yz અને અહીંયા 2 દુ 4zx. તો આ બની ગયું આપણું નિત્ય સમ. 2 સ્ટેપમાં દાખલા પૂરા. 2 માર્ક્સમાં દાખલા પૂછાય. હવે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલામાં આપણને આપેલું છે જો તો પહેલા -2x નો સ્ક્વેર પ્લસ 3y નો સ્ક્વેર પ્લસ 2z નો સ્ક્વેર થઈ ગયું. હવે પ્લસ 2 into -2x into 3y a અને b ની કિંમત પ્લસ 2 into y અને z ની કિંમત એટલે b અને c ની કિંમત
એટલે 3y into 2z અને પ્લસ 2 into કોની કિંમત 2z into minus 2x એટલે c અને a નો ગુણાકાર. અહીંયા હવે સાદું રૂપ લઈએ તો 2 નો વર્ગ 4x સ્ક્વેર, 3 નો વર્ગ 9y સ્ક્વેર, 2 નો વર્ગ 4z સ્ક્વેર, 2 દુ 4 પણ માઈનસ છે એટલે માઈનસ 4xy, સોરી 2 દુ 4, 4 તરી શું આવશે 12 આવશે, તો 12xy. એ જ રીતે 2 તરી 6, 6 દુ 12yz અને અહીંયા 2 દુ 4, 4 દુ 8 પણ કેવા -8zx. તો આ મળી ગયું આપણને વિસ્તરણ. શું મળ્યું? વિસ્તરણ. આમાં દાખલા નંબર 4 અને 5 તમારે સ્વપ્રયત્ને ગણવાનો છે. આ જ રીતે ચર્ચા કરીશું હવે દાખલા નંબર 6 ની. કોની? દાખલા નંબર 6 એમાં તો એ જ પ્રમાણે a + b + c નો હોલ સ્ક્વેર છે એટલે પહેલામાં આવશે આપણે a નો સ્ક્વેર. a નો સ્ક્વેર એટલે 1/4 a નો સ્ક્વેર પ્લસ માઈનસ 1/2 b નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા a into b એટલે આ બંનેનો ગુણાકાર 1/4 into a અને માઈનસ 1/2 b પ્લસ ફરીથી 2 ગુણ્યા માઈનસ 1/2 b into c એટલે 1 પ્લસ 2 ગુણ્યા 1 એટલે c ની કિંમત અને a ની કિંમત 1/4 into a એટલે આ વિસ્તરણ પ્રમાણે a² + b² + c² + 2ab + 2bc અને + 2ca. તો હવે જો પહેલાનો વર્ગ કરીએ તો 1/4 નો વર્ગ એટલે 1/16 a² લખાય. આનો વર્ગ કરીએ તો 1/4 b² લખાય અને 1 નો વર્ગ 1 થશે. હવે અહીંયા 2 ગયા, અહીંયાથી જુઓ 1 2 અહીંયાથી ગયા, 1 2 અહીંયાથી ગયા એટલે માઈનસ 1/4 ab 1/4 ગુણ્યા b તો વધ્યો ને પણ માઈનસ હતો એટલે માઈનસ 1/4 ab. એ જ રીતે અહીંયાથી શું ગયા 2 2 ગયા તો માઈનસ શું વધ્યું માઈનસ b એકલા વધ્યા કેમ કે b ગુણ્યા 1 અને છેલ્લે પ્લસ 2 દુ 4 એટલે 1/, કેટલા વધ્યા 2 into a. આ મળી ગયો આપણને વિસ્તરણ. આ રીતે તમારે શાંતિથી કોઈ ઉતાવળ કર્યા વગર વિસ્તરણ મેળવવાનું છે. આવડશે? ઓકે, ચલો આગળ વાત કરીએ, ચર્ચા કરીએ દાખલા નંબર 5. આ જ નિત્યસમનો ઉપયોગ કરવાનો. અહીંયા આપણને વિસ્તરણ આપ્યું છે, આપણે અવયવ મેળવવાના છે. અહીંયા આપણને અવયવ આપ્યો હતો અને એનું વિસ્તરણ કર્યું હતું. હવે અહીંયા વિસ્તરણ આપી દીધેલું છે અને એના અવયવો પાડવાના છે. શું પાડવાના છે? અવયવો પાડો. તો જો અહીંયા વિસ્તરણ આપણે જે મેળવ્યું ને a² + b² + c² - 2ab - 2bc + 2bc + 2ca તો એ પ્રમાણેનું વિસ્તરણ અહીંયા આપી દીધેલું છે. તો એના બરાબર મારે શું લાવવાનું થશે? a + b + c નો હોલ સ્ક્વેર લાવવાનો થશે. તો કઈ રીતે મળશે? તો આપણે ઊંધી ગણતરી કરીશું. તો 4 a કોનો વર્ગ થશે નક્કી કરવાનો. તો અહીંયા 4 એટલે 2x નો વર્ગ કહેવાય પ્લસ 9 એટલે 3y નો સ્ક્વેર અને પ્લસ 16 એટલે કોનો 4z નો સ્ક્વેર. પણ હવે અહીંયા વિસ્તરણમાં ધ્યાન આપજો. અહીંયા આ જે વિસ્તરણ આપ્યું ને એમાં પાછળના જે 3 પદોમાં દેખાય, આ 3 પદોમાં જે પણ 2 પદોમાં એક જ ચલની નિશાની માઈનસ આવતી હોય. ધારો કે અહીંયા x અને y છે તો અહીંયા y ની નિશાની બંનેમાં સામાન્ય હોય, એમાં y ની નિશાની એકલી જ માઈનસ આવે છે. હવે જુઓ અહીંયા જુઓ આ બંને પદ માઈનસ છે તો બંને પદમાં જે સરખો ચલ હોય ને
તો બંને પદ માઈનસ પદમાં સરખો ચલ કયો છે z, તો z ની નિશાની કેવી રાખવાની આપણે અહીંયા માઈનસ રાખવાની. કેવી રાખીશું માઈનસ. હવે એટલે આ મળ્યું આપણને a² + b² + c² પ્લસ હવે અહીંયા લઈશું 2a * b એટલે 2x * 3y પ્લસ કરીને 2 ગુણ્યા શું લઈશું 3y - 4z અને પ્લસ કરીને લઈશું 2 ગુણ્યા -4z ગુણ્યા 2x. હવે આ વિસ્તરણ કોનું થયું? તો જે પહેલા પદ આપેલા હોય ને 3 એ 3 પદોનું વિસ્તરણ કહેવાય ને. a² + b² + c² એ કોનું વિસ્તરણ છે? a + b + c ના હોલ સ્ક્વેર નું વિસ્તરણ થશે. એટલે આપણા માટે a કહેવાશે, આ b થશે અને આ c. આ કોનું વિસ્તરણ થયું? તો 2x + 3y - 4z નો હોલ સ્ક્વેર નું વિસ્તરણ થયું. આપણને અવયવો પાડવાના કીધા છે, તો હોલ સ્ક્વેર ના અવયવો શું થશે? 2x + 3y - 4z * 2x + 3y - 4z. તો એનું શું થયું? અવયવો થયા. આપણને વિસ્તરણ આપ્યું હતું અને આપણે એના શું મેળવ્યા? અવયવો પાડો. તો આપણે અવયવો પાડી દીધા. તો ખાસ ધ્યાન આપવાનું કે વિસ્તરણ આપેલું હોય અને અવયવો પાડવા હોય ત્યારે આપણને આ પદ અવશ્ય જોઈ લેવાના કે જે બે પદ માઈનસ આપ્યા છે, બે માઈનસ પદમાં સામાન્ય ચલ કયો છે? તો જે બંનેમાં આવતો હોય, બંને પદમાં જે ચલ આવતો હોય ને, કેમ કે અહીંયા z y આવે છે પણ અહીંયા y આવતો નથી, z છે તો z છે, તો બંનેમાં z માઈનસ હોય એટલે અહીંયા એની કિંમત શું લઈ લેવાની? માઈનસ લેવાની. જોઈએ એવો દાખલો દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 માં આપેલું છે કે 2 નો વર્ગ. હવે 2 કોનો? તો વર્ગમૂળમાં 2x નો વર્ગ કહેવાય. તો વર્ગમૂળમાં 2x નો વર્ગ એટલે 2x થઈ ગયો પ્લસ y નો સ્ક્વેર પ્લસ 8 એટલે 2 વર્ગમૂળમાં 2 * z નો સ્ક્વેર કહેવાય. તો વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર 4 અને વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર 2 એટલે 4 દુ 8 થઈ ગયા. એટલે 2 વર્ગમૂળમાં 2z નો હોલ સ્ક્વેર = શું થશે? 8z². હવે અહીંયા માઈનસ નિશાની કોની કોની છે? 1 અને 2. આ બે પદો માઈનસમાં છે. આ બે પદોમાં સામાન્ય ચલ કયો છે? x. તો x ને આપણે શું ગણી લઈશું? માઈનસ ગણીશું. શું ગણીશું? માઈનસ. તો હવે અહીંયા ચર્ચા કરીએ પ્લસ 2 ગુણ્યા x ની કિંમત -2 વર્ગમૂળમાં 2x ગુણ્યા y પ્લસ 2 ગુણ્યા y ગુણ્યા 2 વર્ગમૂળમાં 2z અને પ્લસ 2 ગુણ્યા 2 વર્ગમૂળમાં 2z માઈનસ વર્ગમૂળમાં 2x. તો હવે આ કોનું વિસ્તરણ થયું? તો કોનું? a + b + c. તો અહીંયા માઈનસ વર્ગમૂળમાં 2x પ્લસ y પ્લસ 2√2z અને એનો હોલ સ્ક્વેર. આના બરાબર આપણે શું લખી શકીએ? કે 2√2x પ્લસ y પ્લસ 2√2z ઇન્ટુ -2√x પ્લસ y પ્લસ 2√2z હોલ સ્ક્વેર છે એટલે બે અવયવ કહેવાશે. તો એના બે અવયવો મળી ગયા. ઓકે, તો આ થયું આપણા માટે કયા નિત્યસમના દાખલા? a + b + c ના હોલ સ્ક્વેર ના દાખલા નંબર 4 અને દાખલા નંબર 5. ઓકે, આગળ ચર્ચા કરીએ દાખલા નંબર 6 માં કે નીચેના ઘનનું વિસ્તરણ કરવાનું છે. તો આપણે ઘનના સૂત્રો વિસ્તરણ જોયું ને, નિત્ય સમૂહ જોયા ઘનના. તો ઘનના નિત્ય સમૂહ આધારિત આપણે દાખલા ગણવાના છે. દાખલા નંબર 6. તો પહેલા આપણે નિત્ય સમૂહની ચર્ચા કરી લઈએ. તો પહેલું નિત્ય સમ a + b નો હોલ ઘન
ઇઝ ઇક્વલ ટુ આપણે લખ્યું હતું a નો ઘન પ્લસ 3 ઇન્ટુ a સ્ક્વેર b પ્લસ 3 ઇન્ટુ a b સ્ક્વેર પ્લસ b નો ઘન, અથવા બીજું સૂત્ર હતું a ઘન પ્લસ b ઘન પ્લસ 3ab ઇન્ટુ a પ્લસ b. આવું સૂત્ર હતું a પ્લસ b નો હોલ ઘનનું. અને બીજું સૂત્ર હતું કોનું? a માઇનસ b નો ઘન. તો એમાં a ઘન માઇનસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર પ્લસ b નો ઘન, અથવા a ઘન, સોરી અહીંયા માઇનસ આવશે, a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ b. તો હવે આ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે દાખલા નંબર 6 ગણવાનો છે, વિસ્તરણ મેળવવાનું છે ઘનનું. તો અહીંયા આપણને પહેલું આપ્યું છે 2a માઇનસ, બીજો દાખલો ગણું છું, પહેલો તમારે સ્વપ્રયત્ને ગણવાનો છે, ધ્યાન રાખજો અહીંયા. તો 2a માઇનસ 3b નો હોલ ઘન માઇનસ આપેલું છે, શું આપ્યું છે? આ બંનેમાંથી જે સૂત્ર યોગ્ય લાગે આપણે બંનેમાંથી કોઈ પણ સૂત્ર વાપરશો, વિસ્તરણ સરખું જ મળશે. તો આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરીને વિસ્તરણ મેળવીએ છીએ. તો આપણા માટે a કહેવાશે અને આપણા માટે શું થશે? b થશે. એટલે પહેલામાં a નો ઘન એટલે 2a નો ઘન માઈનસ 3 ગુણ્યા a નો સ્ક્વેર એટલે 2a નો સ્ક્વેર ઇન્ટુ b એટલે 3b પ્લસ 3 ગુણ્યા 2a અને b નો સ્ક્વેર એટલે 3b નો સ્ક્વેર અને માઈનસ 3b નો ઘન. વિસ્તરણ પ્રમાણે a નો ઘન માઈનસ 3a સ્ક્વેર b પ્લસ 3a b નો સ્ક્વેર માઈનસ b નો ઘન. તો હવે આનું કિંમત શું મૂકી દઈએ? 2 નો ઘન 8a નો ઘન થાય, 2 નો સ્ક્વેર 4, 4 તરી 12, 12 તરી 36. તો અહીંયા 36 માઈનસ 36 a નો સ્ક્વેર શું થઈ જશે? b, કેમ કે a નો સ્ક્વેર પણ લાગવાનો. 2 નો સ્ક્વેર 4, 4 તરી 12, 12 તરી 36 પ્લસ 3 નો સ્ક્વેર 9, 9 દુ 18, 18 તરી 54. કેટલા? 54 a b નો સ્ક્વેર અને માઈનસ 3 નો ઘન તો 27 b નો ઘન. તો આ મળી ગયું આપણને. શું મળ્યું? ઘનનું વિસ્તરણ. શું મળ્યું? ઘનનું વિસ્તરણ. એટલે હવે જ્યારે ઘનનું વિસ્તરણ આપ્યું અને અવયવ પાડવાના કે તો આ જ રીતે તમે અવયવ પાડી શકો છો. સૂત્રો તમને ખાલી યાદ હોવા જોઈએ નિત્યસમો, તો તમને દાખલા અવશ્ય આવડશે. જોઈએ દાખલા નંબર 3. એમાં જ તો અહીંયા આપણને આપેલું છે, આ આપણા માટે a કહેવાશે અને આ આપણા માટે b થશે. તો a plus b નો ઘન આપેલો છે. તો a plus b નો ઘન, તો સૂત્ર વાપરીશું પહેલું. તો પહેલું આપ્યું છે a નો ઘન એટલે 3/2 x નો ઘન પ્લસ 3 ગુણ્યા 3/2 x એનો સ્ક્વેર ગુણ્યા b પ્લસ 3 ગુણ્યા 3/2 x ઇન્ટુ 1 નો સ્ક્વેર અને પ્લસ 1 નો ઘન થાય. a નો ઘન પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર પ્લસ b નો ઘન. તો અહીંયા જોઈએ 3 નો ઘન શું થઈ જશે? 27/2 નો ઘન 8 x નો ઘન એટલે 27/8 x નો ઘન પ્લસ અહીંયા 3 નો સ્ક્વેર 9, 9 તરી 27 એટલે 27/4 2 નો સ્ક્વેર 4 ઇન્ટુ x સ્ક્વેર ગુણ્યા 1 તો છે જ એટલે 3 નો સ્ક્વેર 9, 9 તરી 27, 27/2 નો સ્ક્વેર એટલે 4 x નો સ્ક્વેર x પ્લસ 3 તરી 9, 9/2 x 1 નો સ્ક્વેર તો એક જ રહેશે અને પ્લસ 1 નો ઘન એટલે 1. આ પતી ગયું આપણું વિસ્તરણ.
કે આ રીતે તમારે વિસ્તરણના સૂત્રો તૈયાર કરવાના, નિત્ય સમૂહ ખાસ તૈયાર કરી દેવા. એક સ્ક્રીનશોટ લઈ લો.